ભગત મોણને બીજો ખતરો કે ખિલાડી. તો તમે કોમેન્ટમાં જણાવી દેજો કે અમારે બે માંથી કોણ શું છે ઈ. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા હતા વાડીએ આજ મારા દાદા આવ્યા હતા સીણા જોવા. અને સીણામાં થોડોક બગાડ છે એટલે એમ જોવા આવ્યા હતા. ને સીણામાં હુકારો આવી ગયો એટલે મારા દાદા આવ્યા હતા. મારા દાદામાં ફોનમાં વાત કરતા હાઈલા આવે છે અને શેઠને ફોન કર્યો છે કે તમે આમાં દવા મોકલાઈ જાઓ, આમાં હુકારો આવી ગયો છે, બગાડ છે થોડોક. તો શેઠે કીધું હું દવા મોકલાવી દઈ અને તમે પાણીમાં નાખીને પાઈ દેજો સીણા ભાઈ ત્યારે. મિત્રો હું તમને બતાવું કે સીણામાં હુકારો કઈ રીતે આવે ઈ તમે જોજો. આ છે સીણા, આમાં હુકારો આવી ગયો છે. આમાં તમને દેખાતો તો ડાયરખ્યુરી પીરી થઈ ગઈ છે આ બેયમાં. આ જો પીળી ડાયરખ્યુ થઈ ગઈ ને આમાં પીળી ડાયરખ્યુ થઈ ગઈ છે. ના બાકી બધી ડાયરખ્યુ લીલી છે. એટલે પીળી ડાયરખ્યુ હોય ને એટલે એમાં હુકારો આવી ગયો છે તરિયેથી. તો મિત્રો મેં તમને હુકારો બતાવ્યો અને હુકારો આવી ગયો ની આપણે દવા મંગવી લીધી છે. શેઠ આવી છે કાલ કા પમદી તો આપણે પાણીમાં નાખીને પાઈ દેવું. અને હા તમે કહેતા હશો કે આ વાહ પીળા કલરનું દેખાય શું છે? તો મિત્રો આ છે તુવેર. અમારા બાજુવાળાની વાડી છે અને તુવેર વાવી છે અને પીળા પીળા ફૂલ આવી ગયા છે આમાં. અને મિત્રો આ છે આપણી વાડીનો કપા. કપા એક વીણી વીણાઈ ગયો છે અને 70-80 મણ જેવું થયું છે. હવે બીજી વીણીમાં કેટલો થાય બીજી વીણી કરીને આપણે પછી કાઢી નાખવાનો છે. તો હવે જોઈશી કે કપાનો ભાવ કેટલો આવે વેચી ત્યારે. અને મિત્રો આ છે આપણી વાડી. જો આ સબસ્ટેશન દેખાય ત્યાંથી સીણા વાવ્યા છે. અહીંયા સુધી સીણા વાવેલ છે અને અહીંથી વાં સુધી કપા વાવેલ છે. તો આ છે આપણે વાડી અને આપણે 10-12 વીઘાનું ભાગ્યું વાવી. અને તમે લોકેશન જો અટાણે 1 નંબર લોકેશન છે. આ છે આપણી ગાડી. ચાલો મિત્રો હવે આપણે જવું છે ઘરે અને આપણે ગાડી ચાલુ કરી દીધી છે. અને મારા બાપામાં વાડીએ મારી રાહ જોઈ છે કે હાલ હવે આપણે જવું છે ઘરે. તો હાલો હવે જાય બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો હવે આપણે જવું છે ઘરે અને મારા દાદા ગાડીમાં બેસી ગયા. તો હાલો આપણે ઘરે જાય. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને બાયણે મારો ભાઈ બેઠો હતો તો આપણે એની પાસે આવીને વિડીયો ઉતારી લીધો. ભગત મોણને બીજો ખતરો કે ખિલાડી. તો તમે કોમેન્ટમાં જણાવી દેજો કે અમારે બે માંથી કોણ શું છે ઈ. અને મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. The next day. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવ્યા હતા પાણી ભરવા. આગલા વિડીયો મેં તમને કીધું હતું કે શેઠ દવા મોકલાવે સીણામાં હુકારો આવી ગયો હતો એટલે. અને દવામાં પાણી નાખીને પાણીમાં દવા કે દવામાં પાણી હા એ પાણી જી હોય એ આપણે પાણી ચાલુ કરવું છે. અને આપણે આવી ગયા એ વાડીએ અને આપણે ડોઝ બોજ બનાવી લીધો હોય. એમાંથી વાડીએથી પાવડો લઈ આવ્યા છીએ અને નાકું બાકું હરખાઈ કરી લીધું અને હવે પાણી હાલતું કરવું છે. અને આપણે 5 વીઘાના સીણા પાવાના છે. અને આ છે દવાનો ડોઝ આપણે બનાવી નાખ્યો હોય. તો આ ડબ્બામાં એક ડબલું આ દવાનું નાખવાનું ને બાકીનું આ 5 લીટર ડબલું ને એ પાણી ભરીને આમાં નાખી દેવાનું. આખો ડબ્બો ભરી દેવાનો બહ તો. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? અને પછી પાણી હાલતું કરવું છે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે મોટર ચાલુ કરવાનું અહીંયા વાડી પાસે છે. આ કુંડી જેવું છે ને આમાં હવે મોટર ચાલુ કરી દેવી છે. હાલો કરી દીધું. હવે પાણી આવી ગયું છે.
नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई। साला ये दुख का खत्म नहीं होता बे। तू आ गया क्या? તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.